અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ભિલોડા કોટેજ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પના આયોજનમાં કોટેજ હોસ્પિટલ ભિલોડાના અધિક્ષક મેડમ શ્રી ડોક્ટર હિનાબેન શાહ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિમલ ખરાડીના સહયોગથી તારીખ 6/2/2024 રોજ ગવર્મેન્ટ ITI ભિલોડા ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના માનનીય સાહેબ શ્રી બીડી રાવલ સાહેબ તેમજ ITIના તમામ કર્મચારીઓ માટે જેમણે તેમનો કિંમતી સમય આપી કેમ્પમાં હાજર રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો। આ કેમ્પમાં RBSK મેડિકલ ઓફિસર ડોક્ટર અલ્પેશ પાઠક દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું। સુરભી નીનામા ફાર્માસિસ્ટ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં મળતી દવાઓ તેમજ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ તમામ ગુણવત્તાવાળી દવાઓ પરવડે તેવી કિંમત ઉપલબ્ધ કરાવવા મેડિકલ સ્ટોરની શૃંખલા શરૂ કરી હતી। તેમજ NPCDCS કાર્યક્રમ અંતર્ગત કામ કરતા NCD કાઉન્સેલર હેમાગીબેન કટારા જેમણે ડાયાબિટીસ, BP, હૃદયરોગ, સ્ટ્રોંગ કેન્સર જેવા રોગો અટકાવવા માટે અને યોગ્ય સમયે યોગ્ય કાળજી લેવા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું તથા ઉર્વશીબેન પરમાર સ્ટાફ નર્સ દ્વારા BP ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યા હતા। RKSK કાર્યક્રમ અંતર્ગત કામ કરતા RKSK કાઉન્સેલર મમતાબેન મકવાણા જેમણે એક્સોલેશન અને કિશોરી સ્વાસ્થ્ય અંગે યોગ્ય જાગૃતિ ફેલાવતી માહિતી આપી હતી। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, અરવલ્લી।